टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઓપોર્ચ્યુનિટી હવે દર્શકોને અહીંયાથી જોવી હોય આપણે આજના દિવસે એ તો ખ્યાલ આવી ગયો એફએમસીજી છે આઈટી સેક્ટરે જે થોડું લીડ કરી રહ્યું છે કમ્પેર ટુ અધર સેક્ટર જોઈએ તો આઈટીમાં થોડો ઓછો ઘટાડો છે એફએમસીજીમાં સારી એવી તેજી જોવા મળે છે તો સર આ બે સેક્ટર ઉપર અત્યારે ફોકસ રાખીશું કે બીજા કોઈ સેક્ટર પણ છે કે જેની ઉપર અત્યારે હાલ આપણે અહીંથી રોકાણ માટે ખાસ કરીને અહીંથી ઘટાડે અહીંયાથી ઓપોર્ચ્યુનિટી આપણે જોવી જોઈએ સર? જેમ કે આપણે જ્યારે લાસ્ટ વખત વાત થઈ હતી ત્યારે જે સોફ્ટવેર અને જે ટેકનોલોજી સેક્ટરની વાત થઈ હતી ત્યારે જ મેં કહ્યું હતું કે આપણી કંપનીઓ બહુ જ કેપેબલ છે અને જે છેલ્લા 3-4 દિવસથી જે એનાઉન્સમેન્ટ જોવાઈ રહ્યા છે કે આજ સમજી લો કે HCL ટેક છે તો એમણે એઆઈ સાથે જે કોલાબોરેશન કરીને એના પ્રોડક્ટ લોન્ચ કરવાની વાત કરી છે અને બેન્કિંગ સેક્ટરમાં એઆઈનો ઉપયોગ કરીને સોફ્ટવેર ડેવલપ કરવાની વાત છે. એટલે એઝ ફાર એઝ ટેકનોલોજી સેક્ટર ઇઝ કન્સર્ન નેગેટિવ કંઈ નથી બનતું કે નેગેટિવ એક જ પોઈન્ટ છે કે જે બિકોઝ ઓફ ધી જીઓપોલિટિકલ સિચ્યુએશન અને જે ટ્રમ્પ ટેરિફની વાત કરીને જો વિઝામાં કંઈ આપણે રિસ્ટ્રિક્શન આવી દે તો એ બધી ઇમ્પેક્ટ થોડી પડી શકે છે. એ જે ફિયર છે એના કારણસર આપણે નેગેટિવ દેખાઈ રહ્યું છે. પણ એઝ ફાર એઝ તમે જો ક્વાર્ટર રિઝલ્ટ જોશો તો રિઝલ્ટ તો કેશ જનરેટ સારા થઈ જ રહ્યા છે. ગ્રોથ ઇઝ સર્ટનલી કન્સર્ન પણ જ્યારે આ ટાઈપની માર્કેટની સિચ્યુએશન હોય ત્યારે આ બધા એક ડિફેન્સિવ સ્ટોક તરીકે કામ કરતા હોય છે. લોંગ ટર્મ વ્યૂ હોય તો TCS છે ઇન્ફોસિસ છે આ બધા સ્ટોક માટે મારો ડેફિનેટલી પોઝિટિવ વ્યૂ છે. અને લાસ્ટ વીકમાં આપણે ચર્ચા કરી ત્યારે કોફોર્ટ છે કે કેન્સ ટેકનોલોજી છે આ બધા સ્ટોક માટે મેં વ્યૂ પોઝિટિવ આપ્યો હતો. એટલે હું આ સેક્ટર માટે જરૂરથી પોઝિટિવ છું. ઓનલી થિંગ અત્યારનો જે સમય છે થોડો ચેલેન્જ છે એટલા કારણસર જે માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરવું જોઈએ એ માર્કેટ ઉપર અપવર્ડ મુવમેન્ટમાં રિસ્ટ્રિક્શન આવે છે. પણ રોકાણકારોએ આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું જે એફએમસીજી સેક્ટર છે આપણે જેમ વાત કરી ગુડ મોન્સૂન જીએસટીના રિફોર્મ્સ 12 લાખ સુધીના જે ઇન્કમ ટેક્સના બેનિફિટ આ બધા કારણસર દરેક ઇન્ડિવિજ્યુઅલ પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ રહે એવી શક્યતા છે. દેટ વિલ આઈધર ઇન્વેસ્ટમેન્ટમાં જશે અથવા કન્ઝમ્પશનમાં જશે. તો હું સ્વાભાવિક રીતે માનું છું કે આ એક બહુ સારી આપણને મુવમેન્ટ આવનારા સમયમાં જોવા મળશે. તો એફએમસીજી સેક્ટર અને જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે એમાં પણ એક સારી તેજી આવી શકે છે. પણ આ બધાની વચ્ચે મને જે ત્રીજું સેક્ટર લાગે છે કે જે મને એમ લાગે છે કે ઇન્વેસ્ટરે ધ્યાન રાખવું જોઈએ દેટ ઇઝ પાવર જનરેટિંગ સેક્ટર પાવર ઇક્વિપમેન્ટ્સ. એટલે એમાં બધું જ આવી ગયું બહુ વાઇડ સેક્ટર છે. કેબલ છે પાવરના ઇક્વિપમેન્ટ્સ છે પાવર જનરેટિંગ છે અને પાવર ડિસ્ટ્રીબ્યુશન છે. આ બધા માટે મારો પોઝિટિવ છે. આમાં મને કોઈ પણ એંગલે નેગેટિવ દેખાતું નથી. સો એના ઉપર પણ ફોકસ રાખી શકાય. પણ યોમી મારું એટલું જ કહેવું છે કે જે ટ્રમ્પ ટેરિફની જે ઇફેક્ટ છે એ આપણે ગ્રેજ્યુઅલી ડિસ્કાઉન્ટ થતા જોઈશું અને આપણા જે ડોમેસ્ટિકમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ઘણો બૂસ્ટ મળે એવી શક્યતા હું જોઉં છું. સો ઇન ઓલ વ્યૂ ઇઝ ઓપ્ટિમિસ્ટિક. હા એક વસ્તુ ચોક્કસ છે કે ટેમ્પરરી હજી આપણને 5-7-10 દિવસના વર્કિંગ જોવા પડશે વોચ ઇઝ ધ રિયલ ઇમ્પેક્ટ. કારણ કે FII કોન્સ્ટન્ટ વેચવાલ છે એટલે સેન્ટિમેન્ટ થોડું બગડેલું છે. પણ લેટ્સ વેઇટ એન્ડ વોચ. કોઈ પેનિક થવાની જરૂર નથી. જી બિલકુલ. તો પેનિક કરવાની જરૂર નથી. જેમ સરે વાત કરી એફએમસી કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ખાસ કરીને પાવર સાથે જોડાયેલા જે સેક્ટર છે એની ઉપર ખાસ કરીને ફોકસ હોવું જોઈએ.